હું છું કિરણ કુમાર દેવુભાઈ ભરસટ, એચ ટાટ હેડ ટીચર, ખરેડી પ્રાથમિક શાળા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. ટેકનો ટીચર્સ કપરાડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે શીખવાના છે પહેલા વિભાગનું ત્રીજું પ્રકરણ પદાનુક્રમ. બાળ દોસ્તો, આ પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં પદાનુક્રમ આ શબ્દને સમજી લઈએ, તેમાં કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. બાળ દોસ્તો, આ પદાનુક્રમ જે શબ્દ છે એ મૂળ એની સંધિ છૂટી પાડીએ તો પદ વત્તા અનુક્રમ આ બે શબ્દથી બને. પદ એ શબ્દ કોના માટે વપરાય? પદ એટલે શું? પદ એટલે કોઈ પણ વસ્તુનો સમૂહ હોય કે પ્રાણીઓનો સમૂહ હોય, માણસોનો સમૂહ હોય, તો તેમાં એક વ્યક્તિનું ચોક્કસ સ્થાન એ પદ છે અને એનો ક્રમ શોધવો. ધારો કે 50 માણસો છે, તેમાંથી કોઈ એક વ્યક્તિ, રમેશ નામની વ્યક્તિ છે, તો તેનું સ્થાન શોધવું. એવા પ્રકારના જે દાખલાઓ છે, તો આવા પ્રકારના દાખલા પદાનુક્રમમાં પૂછાતા હોય છે. બાળ દોસ્તો, આ પ્રકરણની અંદર આપણે એવા દાખલાઓ શીખીશું અને NMMSની પરીક્ષામાં જે દાખલાઓ પૂછાય છે તેમાં આપણે કેવી રીતે આવા પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો છે તેના વિશે પ્રાથમિક માહિતી મેળવીશું. બાળ મિત્રો, આવા પ્રશ્નો ખૂબ સરળ હોય છે, પરંતુ થોડીક ધીરજ રાખીને આપણે તાર્કિક રીતે વિચાર કરીને અને સાથે ખૂબ ચીવટથી આવા પ્રકારના પ્રશ્નો આપણે ખૂબ સહેલાઈથી ઉકેલી શકીએ છીએ. તો બાળ દોસ્તો, આપણે પદાનુક્રમના કેટલાક દાખલાઓ અત્યારે શીખીએ. બાળ મિત્રો, પદાનુક્રમ આ એકમને આપણે શરૂઆત કરીએ. શરૂઆતની અંદર આપણે એક સરળ પ્રશ્ન અહીં લીધો છે. એ સરળ પ્રશ્ન હું તમને ચિત્રાત્મક રીતે સમજાવવાનો છું, જેથી બાળ મિત્રો તમને ખ્યાલ આવે કે પદાનુક્રમમાં દાખલાઓ જે ઉકેલવાના હોય તેમાં આપણે કેવા પ્રકારનું ધ્યાન રાખવાનું હોય અને કેવી રીતે આપણે ઉકેલ ખૂબ સરળતાથી અને ઝડપથી શોધી શકીએ. તો બાળ દોસ્તો, સૌથી પહેલાં આ એક સરળ પ્રશ્ન આપણે જોઈએ. સૌથી પહેલાં હું દાખલો વાંચું છું. 9 બાળકોમાં રોનકનું સ્થાન આગળથી છઠ્ઠું હોય તો પાછળથી સ્થાન ખાલી જગ્યા હોય. અહીં કુલ કેટલા બાળકો છે? તો કે ભાઈ 9 છે. હું બાળકો માટે એક સંકેત વાપરું છું. સમજી લો કે આ જે ગોળ મેં આકાર અહીં વર્તુળ દોરેલું છે એ બાળકોનું એક સંકેત છે. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 9મું. આ 9 બાળકો છે. આમ તો પદાનુક્રમના દાખલાઓ જે પૂછાય છે એમાં સંખ્યા મોટી હોય, બેકી સંખ્યામાં હોય, પરંતુ બાળમિત્રો તમે ખૂબ સરળતાથી સમજો એટલા માટે આ એક નાનકડી સંખ્યા લીધી છે અને જેથી હું તમને ચિત્રાત્મક રીતે સમજાવી શકું. તો 9 બાળકો છે. હવે આગળ વાંચીએ. 9 બાળકોમાં રોનકનું સ્થાન આગળથી છઠ્ઠું. આ 9 બાળકો છે, એમાં આગળથી છઠ્ઠા ક્રમે રોનક છે, એટલે કે આ પહેલો, આ બીજું, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો. આ આગળથી પાછળ સુધીનો ક્રમ છે, બરાબર. પછી આપણે પાછળથી ક્રમ આપીશું, પણ આગળથી પાછળ સુધીનો ક્રમ આ રીતે છે. છઠ્ઠું સ્થાન રોનકનું છે, તો આ અહીંયા રોનક છે. તો પાછળથી સ્થાન ખાલી જગ્યા હોય. સ્પષ્ટ રીતે આપણે ચિત્રની મદદથી અહીં જોઈ શકીએ છીએ કે ભાઈ પાછળથી જોઈએ તો આ રોનકનું પાછળથી ગણતરી કરવી હોય તો આ પહેલું બાળક ગણાશે. ખ્યાલ આવ્યો? આગળથી ગણતરી કરીએ ત્યારે આ બાળક પહેલા નંબરનું ગણાશે. આ જે ક્રમ છે અહીંથી આ રીતનો 1 થી 9,
1થી 9નો જે ક્રમ છે તે ડાબેથી જમણી બાજુ જાય છે, આગળ વધે છે, અને જ્યારે પાછળની તરફ જ્યારે આવે ત્યારે આ પહેલો ગણાશે, આ બીજું, આ ત્રીજું અને આ ગણાશે ચોથું. તો પાછળથી સ્થાન રોનકનું કયું આવશે? તો આ પહેલું ગણાશે, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. તો પાછળથી રોનકનું સ્થાન ગણાશે ચોથું. બાલ મિત્રો, આવા પ્રકારના દાખલા જે હોય તેમાં સંખ્યા મોટી હોય તો આપણે આ રીતે ચિત્રાત્મક રીતે એનો ઉકેલ મેળવવો હોય તો સમય વધારે જોઈએ, બરાબર. અને આપણને પરીક્ષામાં એટલો સમય નથી મળતો, તો એના માટે આપણે શું કરી શકાય? તો એના માટે ગાણિતિક રીતે પણ આવા દાખલાઓ સહેલાઈથી ઉકેલી શકીએ. તો હું તમને અત્યારે એ ગાણિતિક રીતે કેવી રીતે ઉકેલી શકાય તો એ બતાવું છું. અહીં કુલ બાળકો કેટલા છે? તો કે 9 છે. તેમાં રોનકનું સ્થાન આગળથી છઠ્ઠું, આગળથી છઠ્ઠું છે, બરાબર. અને આપણે શોધવાનું છે પાછળથી સ્થાન શોધવાનું. આગળથી તો છઠ્ઠું સ્થાન આપણને આપી જ દીધું છે, તો પાછળથી સ્થાન શોધવાનું હોય તો રોનકનું જે અત્યારનું સ્થાન છે એ આપણે બાદ કરીએ, એ રકમ, એ અંક બાદ કરીએ તો કેટલા બચે? 3 બચે. તો રોનકનું જે આગળથી સ્થાન છે તેના પછી એની પાછળ 3 બાળકો છે એવું કહી શકાય. રોનકનું જે અત્યારનું સ્થાન છઠ્ઠું છે તેના પછી 3 બાળકો છે, પણ આપણે ગણતરી પાછળથી કરવાની હોય તો આ 3 બાળકો પાછળથી ગણીએ ત્યારે 3 બાળકોમાં આ બાળક પહેલા નંબરે આવશે, આ બીજા નંબરે આવશે, આ ત્રીજા નંબરે આવશે અને રોનક ચોથા ક્રમે આવશે. એટલે કે જે સંખ્યા આપી હોય કુલ, એમાં આગળથી જેટલું સ્થાન હોય તે સંખ્યા બાદ કરવાની અને જે સંખ્યા મળે તેમાં રોનકનું સ્થાન હવે આપણે ઉમેરી દઈએ. તો રોનક કયા ક્રમે આવશે? ચોથા ક્રમે આવશે. તો બાલ મિત્રો, આ રીતે પદાનુક્રમના દાખલાઓ આપણે ઉકેલવાના છે. હવે પછી આપણે જે પરીક્ષાઓની અંદર પૂછાય છે તેવા પ્રકારની મોટી થોડીક સંખ્યા ધરાવતા રકમવાળા દાખલાઓ આપણે હવે શીખીએ. હવે જે આપણે NMMSની પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તેવા પ્રકારના સંખ્યાવાળા આપણે દાખલા જોઈએ. પહેલો દાખલો જોયો એ ખૂબ નાની સંખ્યા લીધી અને તમને ચિત્રાત્મક રીતે સમજાવ્યું, જેથી ખ્યાલ આવે કે જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે આપણે કેવી રીતે દાખલા ગણવાના છે, અથવા તો જ્યારે આગળથી સ્થાન ગણવાનું હોય, પાછળથી ગણવાનું હોય ત્યારે કેવી રીતે ગણવાનું થાય. તો તેના માટેની એક સમજ આપણે ચિત્રરૂપે પહેલા દાખલામાં સમજીએ. હવે આ બીજો દાખલો આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. દાખલો વાંચું છું. 72 વિદ્યાર્થીઓમાં સેજલનું સ્થાન આગળથી 28મું હોય તો પાછળથી તેનું સ્થાન ખાલી જગ્યા હોય. બાલમિત્રો, કુલ 72 બાળકો છે. કેટલા બાળકો છે? 72 બાળકો છે. એ 72 બાળકમાં સેજલનું સ્થાન આગળથી 28મું, ક્રમ પ્રમાણે એકની પાછળ એક, એકની પાછળ એક, આમ ઊભા છે 72 બાળકો. સેજલ પહેલાંથી આગળથી એટલે પહેલાંથી 28મા ક્રમે છે. હું તમને અત્યારે ફક્ત સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે 28મા નંબરે સેજલ છે તો સેજલની પહેલાં 27 જેટલા વિદ્યાર્થીઓ હશે. ખ્યાલ આવી ગયો મારી વાત? સેજલ 28મી છે તો સેજલની આગળ 27 બાળકો વિદ્યાર્થીઓ છે અને 28મી એ સેજલ છે. તો તેના પછી પાછળ કેટલા હશે? 28 પછી તો કુલ બાળકો 72 છે, બરાબર છે. કુલ બાળકો 72 હોય તો તેમાંથી આપણે 28 કાઢી નાખવા પડે. કુલ 72 બાળકો છે, તેમાંથી આપણે 28 કાઢી નાખીએ તો ખબર પડશે કે સેજલની પાછળ કેટલા છે. તો અહીં 2માંથી 8 બાદ નહીં થાય, અહીંથી આપણે 10 કો લઈએ. 10 ને 2 12, માંથી 8 બાદ કરીએ તો 4. અહીં 6 બચેલા હતા, 6માંથી 2 જાય તો 44.
આ 44 એની પાછળ છે. આની પાછળ કેટલા વિદ્યાર્થીઓ છે? 44. આ સેજલનું સ્થાન છે 28મું. સેજલની પહેલાં 27 વિદ્યાર્થીઓ છે. આ સેજલ છે અને સેજલની પાછળ 44 છે. તો બધા મળીને કેટલા થયા? 27 વત્તા આ સેજલ 1 એટલે 28 ને 44 72 થયા. આ એક આપણે સામાન્ય રીતે ગણતરી કરી, એને આપણે ગાણિતિક રૂપે આપણે ગણી જોઈએ, કેવું પરિણામ મળે છે તે જોઈએ. બાલમિત્રો, જ્યારે આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે ત્યારે આગળથી સ્થાન આપવામાં આવેલું હોય અથવા તો પાછળથી આપવામાં આવેલું હોય. આગળથી આ સ્થાન આપેલું હોય તો પાછળથી એનું સ્થાન શોધવાનું હોય, પાછળનું સ્થાન આપેલું હોય તો આગળથી એનું સ્થાન શોધવાનું હોય. અહીં આગળનું સ્થાન આપેલું છે, આપણે પાછળનું સ્થાન શોધવાનું છે. કુલ કેટલા છે વિદ્યાર્થીઓ? તો કે 72 છે. તો અહીં આપણે આ કુલ 72 વિદ્યાર્થીઓ છે, તેમાંથી સેજલનું સ્થાન આગળથી 28મું છે. આગળથી 28મા નંબરે છે, તો પાછળથી તેનું સ્થાન કયું? તો સેજલ જ્યાં ઊભી છે ત્યાં સુધીના બાળકો કુલ 28 થઈ જાય. તો એના પછીને આપણે શોધવા હોય તો આ કુલ બાળકોમાંથી 28 કાઢી નાખવા પડે, એટલે કે બાદ કરવા પડે. તો સેજલ પછીના પાછળ જે ઊભા છે તે ખબર પડશે. અહીં 2માંથી 8 બાદ નહીં થાય. અહીં 10 કો લઈએ, 10 ને 2 12, માંથી 8 જાય તો 4 બચે, 6માંથી 2 જાય તો 4 બચે. કેટલા આવ્યા? 44 આવ્યા. તો કે સેજલ જ્યાં ઊભી છે તેની પાછળ 44 જેટલા વિદ્યાર્થીઓ છે. તો સેજલનું સ્થાન હવે પાછળથી કેટલામાં આવશે? આ સેજલની પાછળ 44 જેટલા બાળકો છે. તો કે ભાઈ 44 તો ખરા જ, તેના પછી સેજલ, તો કે 4 ને 1 5. અચ્છા, આ પાછળ 44 બાળકો અને તેના પછી આ સેજલ ઊભી, તો કે 45મું. તો આ પ્રશ્નની અંદર સેજલનું પદ જે છે પાછળથી 45મા ક્રમે છે. એટલા ક્રમે છે? 45. તો આ દાખલાનો ઉકેલ આવશે, જવાબ આવશે 45. મિત્રો, હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. અહીં જે આપણે બીજો દાખલો ગણ્યો તેમાં આગળથી સ્થાન આપેલું હતું. જે 72 જેટલા બાળકો હતા તેમાં શરૂઆતથી, એટલે કે આગળથી જે ક્રમ આવે તે ક્રમ આપેલો હતો, પાછળથી ગણતા કયો ક્રમ આવે તે શોધવાનું હતું. આ દાખલામાં ઉલટું છે. પાછળથી જે ક્રમ આવે છે તે આપેલો છે, પરંતુ આગળથી જે ક્રમ આવે છે એ આપણે શોધવાનું છે. હું દાખલો વાંચું છું. ધોરણ 8ના વર્ગમાં કુલ 45 બાળકોમાં હર્ષનો હાજરી ક્રમ પાછળથી 13મો હોય તો આગળથી ખાલી જગ્યા હોય. એકદમ સરળ છે. આપણે આપણા મનમાં ફિટ કરી દઈએ 45 બાળકો, પાછળથી 13મો ક્રમ, તો એની આગળ કેટલા બાળકો એ શોધવાના છે અને તેમાં હર્ષનો આપણે એક ઉમેરી દેવાનું છે. ખૂબ સરળ છે. જે બીજા દાખલામાં પ્રક્રિયા કરી તેવી જ પ્રકારની પ્રક્રિયા છે. કુલ કેટલા બાળકો છે? આ 45 કુલ બાળકો છે. હવે હર્ષનો હાજરી ક્રમ પાછળથી 13મો છે, એટલે કે 1થી જે 45, 1 2 3 4 આમ 45 જે બાળકો છે તેમાં પાછળથી ક્રમ આપેલો છે આમ 13મો. આપણે અહીં આગળથી કયો આવશે તે આપણે શોધવાનો છે. તો આવા પ્રકારના દાખલા હોય તો શું કરવાનું કે કુલ બાળકો જે છે તેમાંથી જે હર્ષનું સ્થાન આપેલું છે પાછળથી 13મું, તો એ બાદ કરી દઈએ આપણે. કેમ કે 45 બાળકોમાં હર્ષ પાછળથી 13મા ક્રમે છે, તો એ 13 બાળકો કાઢી નાખીએ તો હર્ષની આગળ જેટલા બાળકો છે તેની સંખ્યા મળી જશે. 5માંથી 3 બાદ કરીએ તો 2 અને 4માંથી 1 બાદ કરીએ તો 3.
આવશે 32. આ હર્ષનો પાછળથી ક્રમ છે અને આ જે 32 એ હર્ષની આગળના બાળકો, હર્ષની આગળના બાળકો 32 અને 32 ની પાછળ હર્ષ છે. તો આ હર્ષનો એક ઉમેરી દઈએ તો આવશે અહીં 33. કેટલા આવશે? 33. તો કે આગળથી હર્ષનું સ્થાન કેટલામું છે? 33. આ 33 આપણો જવાબ છે. ચાલો મિત્રો, હવે આપણે ચોથો દાખલો જોઈએ. સાહિલ એક લાઈનમાં બંને બાજુથી 17મા ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે? ફરીથી દાખલો હું વાંચું છું. સાહિલ એક લાઈનમાં બંને બાજુથી 17મા ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે? હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું. અત્યારે આપણે આ દાખલો સાઈટમાં મૂકીએ અને તમને એક બીજું ઉદાહરણ આપું. 5 બાળકો છે. કેટલા બાળકો છે? 5. એક લાઈનમાં કેટલાક બાળકો છે, જેમાં રોનક નામના બાળકનું સ્થાન 3જું છે. કેટલું છે? 3જું. એટલે કે પહેલું, બીજું ને 3જું. આગળથી પણ 3જું અને પાછળથી પણ 3જું. ખ્યાલ આવી ગયો? આગળથી પણ 3જું એટલે કે આ પહેલું બાળક, આ બીજું બાળક, આ 3જું બાળક, અને આ આગળથી પાછળ જતા અને પાછળથી આગળ આવતા એટલે કે આ બાજુ આવતા. તો આ પહેલું, બીજું અને આ 3જું. ખ્યાલ આવી ગયો મારી વાત? રોનકનું સ્થાન પહેલાંથી અને આગળથી અને પાછળથી બંને બાજુથી જોઈએ તો વચ્ચે છે, 3જા ક્રમે છે. તો કુલ કેટલા બાળકો થયા? 5 થયા. કેટલા થયા બાળકો? 5 થયા. હવે આપણે આ દાખલો ગણીએ. સાહિલ એક લાઈનમાં બંને બાજુથી 17મા ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે? ઉદાહરણ તરીકે અહીં 17મો ક્રમ છે. અહીં કોણ ઊભું છે? તો કે સાહિલ છે. બંને બાજુથી 17મા ક્રમે છે. સાહિલ અહીં જ ઊભો છે. આગળથી પણ એ 17મો જ ક્રમ આવે છે એનો, પાછળથી પણ 17મો જ આવે છે. તો એમ જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ જતા 17મા ક્રમે આવે. 17મો ક્રમ સાહિલનો છે, એ ખાસ યાદ રાખજો. 17મો ક્રમ એ સાહિલનો છે. એટલે કે સાહિલ સિવાયના એની આગળ 16 જેટલા બાળકો છે. સાહિલની આગળ 16 જેટલા બાળકો છે અને 17મો સાહિલ. આ ક્રમ છે, આને સંખ્યા તમે નહીં સમજતા. આ 17મો ક્રમ સાહિલનો છે. સાહિલ છે એકલો, સાહિલ એકલો જ છે. ક્રમ એનો 17મો છે. સાહિલના પહેલાં 16 જેટલા બાળકો છે. તો સાહિલનો આગળથી ક્રમ 17મો અને પાછળથી પણ 17મો. તો પાછળથી પણ એના રોનકની પાછળ પણ 16 જેટલા બાળકો હશે. તો આ 16 સાહિલ પોતે અને આ 16. તો કેટલા થયા? 16 વત્તા સાહિલ 16 ને આ આગળના 16. તો 6, 7 અને બીજા 6 એટલે 13 થાય. 13 નો 3 વધી 1, 1, 2 ને 3, 33. કુલ કેટલા માણસો હશે?
33 માણસો હશે. તો આ જે ચોથો પ્રશ્ન છે એનો ઉકેલ છે 33 માણસો. બાલ મિત્રો, હવે આપણે જોઈએ પાંચમો દાખલો. થોડો લાંબો છે, શાંતિથી વાંચીએ અને સમજીએ, પછી આપણે એને ઉકેલ તરફ જઈએ. દાખલો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આપણે એનું ચિત્ર આપણા મનમાં ઊભું કરતા જવાનું. તો એનો ઉકેલ સુધી પહોંચવામાં આપણને વાર નહીં લાગે. જમવાની એક લાઈન છે. કેટલાક લોકો બેઠા છે. નીતા ડાબેથી 11મા ક્રમે. હું અહીં બોલતો જાઉં છું ને અહીં ચિત્રાત્મક રીતે તમને સમજાવતો જાઉં છું. જમવાની એક લાઈનમાં કેટલાક લોકો બેઠા છે. આ એક જમવાની લાઈન છે, તેમાં કેટલાક લોકો બેઠા છે. કેટલા લોકો છે એ સંખ્યા આપવામાં નથી આવી, એ આપણે શોધવાનું છે. નીતા ડાબેથી 11મા ક્રમે. ઉદાહરણ તરીકે નીતા 11મા ક્રમે, અહીંથી શરૂઆત કરીએ. આ ડાબેથી 11મા ક્રમે છે. ધારો કે આ નીતા છે, 11મા ક્રમે છે. તો નીતા 11મા ક્રમે હોય આ ડાબેથી, તો નીતાની આગળ 10 લોકો છે. બરાબર? નીતા 11મા ક્રમે છે ડાબેથી, તો નીતાની આગળ 10 લોકો છે અને 11મી એ નીતા છે. હવે આપણે એના આગળ વાંચીએ. અને કિંજલ જમણેથી 7મા ક્રમે બેસેલ છે. હવે આપણે જમણેથી લઈએ. જમણેથી 7મા ક્રમે, એ ખાસ યાદ રાખજો. 7મા ક્રમે, 7 પછી નહીં. આ બેમાં ફેર છે. 7મા ક્રમે એટલે કે આ કિંજલ છે જે 7મા ક્રમે છે પાછળથી. બરાબર? જમણેથી. તો કિંજલ 7મા ક્રમે હોય તો અહીં કિંજલની જમણી બાજુ 6 લોકો જમવા માટે બેસેલા છે અને 7મા ક્રમે કિંજલ છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. નીતા 11મા ક્રમે છે, તો કે નીતા પહેલાં 10 લોકો છે. આ 11મી નીતા છે. 11મી નીતા છે તે જે કિંજલ જમણી બાજુથી 7મો છે ક્રમ, તો કિંજલ પહેલાં જમણી બાજુ 6 લોકો બેઠા છે. હવે આગળ વાંચું છું. નીતા અને કિંજલની વચ્ચે, આ જે નીતા છે અને આ કિંજલ છે, આ એની વચ્ચે પણ કેટલાક લોકો છે. 5 લોકો બેસેલા છે. કેટલા છે? 5. 1 2 3 4 5 બેસેલા હોય તો લાઈનમાં કુલ કેટલા લોકો હોય? હવે સીધી ગણતરી છે. નીતા પહેલા 10 જણા છે. 10 અને આ નીતા પોતે એટલે 11 થયા. વત્તા નીતા અને કિંજલની વચ્ચે કેટલા છે? 1 2 3 4 5. અને કિંજલ અને તેના જમણી બાજુ, કિંજલ 7મી છે એટલે કિંજલની સાથે 7 જણા થાય. હવે સરવાળો કરીએ. 11 ને 5 16, 16 ને 7 23. તો કે ભાઈ આ દાખલાનો જવાબ આવશે 23. કેટલું સરળ છે ને બાળકો? આવા પદાનુક્રમના જ્યારે દાખલાઓ આવે ને ત્યારે આપણે દાખલો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આપણા મનમાં એક ચિત્ર ઊભું કરી દેવાનું. અને તમે ચિત્ર ઊભું કરશો ને એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે આ પદ જે પદાનુક્રમનો દાખલો છે એમાં જવાબ શું આવશે. બાળકો, હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. પ્રદીપ એક લાઈનમાં આગળથી
7મા સ્થાને છે, જ્યારે પાછળથી 12મા સ્થાને હોય તો લાઈનમાં કુલ કેટલા લોકો હોય? ખૂબ સરળ છે. એક લાઈનમાં જો તમે સીધી રીતે ગણી ન શકો, તમે ગાણિતિક રીતે સૂત્રની મદદથી કે ગાણિતિક રીતે તમે ન ગણી શકો, તો તમે ચિત્રાત્મક રીતે આવા પ્રકારના દાખલાઓ તરત ઉકેલી શકો. રફ કામ થોડુંક તમારે કરી લેવાનું. આ એક લાઈન છે. પ્રદીપ એક લાઈનમાં આગળથી 7મા સ્થાને, બરાબર છે. 1 2 3 4 5 6 આ એક લાઈન છે. 1 2 3 4 5 6 અને 7મો કોણ છે? પ્રદીપ. હવે આપણે જોઈએ, જ્યારે પાછળથી 12મા સ્થાને હોય, પાછળથી 12મા સ્થાને, 12મું સ્થાન પ્રદીપનું છે, બરાબર. એટલે 11 એની પાછળ હશે અને 12મો તે પ્રદીપ પોતે. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે હું દાખલો વાંચું છું ફરીથી, અને ફરીથી આ જે આકૃતિ છે એ તમને સમજાવું છું. પ્રદીપ એક લાઈનમાં આગળથી 7મા સ્થાને છે, એટલે કે આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું ને 7મું સ્થાન. જ્યારે પાછળથી 12મા સ્થાને હોય, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો લાઈનમાં કુલ કેટલા લોકો હોય? ગણી લઈએ હવે આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો આ પ્રશ્નનો ઉકેલ છે 18. તો કે ભાઈ આ લાઈનમાં 18 જેટલા લોકો બેસેલા હશે, બરાબર છે. આ રીતે આપણે ખૂબ સરળતાથી ઉકેલ મેળવી શકીએ. બાલમિત્રો, હવે આપણે પદાનુક્રમનો 7મો દાખલો જોઈએ. 46ની સંખ્યાવાળા એક વર્ગના હાજરીપત્રકમાં કુંજન અને મિતેશનો આગળથી ક્રમ 18 અને 24 છે, તો તેમનો છેલ્લેથી ક્રમ ખાલી જગ્યા હશે. બાલમિત્રો, અહીં વર્ગના બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 46 છે. આ 46 જે સંખ્યા છે એ કુલ સંખ્યા છે. અહીં જે આપણે ક્રમ આપવામાં આવેલો છે એ બે બાળકોનો છે, કુંજન અને મિતેશ. કુંજનનો વર્ગમાં આગળથી 18મો અને મિતેશનો 24મો ક્રમ છે. તો એમનો છેલ્લેથી કયો ક્રમ આવશે તે ક્રમ આપણે શોધવાનો છે. હવે અહીં આપણે કુંજન અને મિતેશ એ બંને માટે અલગ અલગ ગણતરી કરીએ. આ આપણે ગણતરી કુંજન માટે કરીએ. આ એક હાજરી પત્રક છે, એવું સમજીએ, અને આખી લાઈન છે. કુલ બાળકો છે 46. કુલ બાળકો 46ની સંખ્યાવાળા એક વર્ગના હાજરીપત્રકમાં કુંજન અને મિતેશનો આગળથી ક્રમ 18 અને 24 છે. કુંજનનો ક્રમ આગળથી 18મો છે. સીધી રીતે લખીએ, કુંજનથી આગળ 17 બાળકો છે અને અહીં કુંજન છે. બીજું હાજરીપત્રક લઈએ તો અહીં આપણે મિતેશની ગણતરી કરીએ.
મિતેશનો આગળથી ક્રમ 24મો છે. તો ધારો કે અહીં મિતેશનો ક્રમ છે, તો મિતેશનો ક્રમ આગળથી 24મો, એટલે મિતેશના પહેલાં 23 બાળકો છે. હવે ખૂબ સરળતાથી આપણે ગણતરી કરી શકીશું. અહીં કુલ બાળકો કેટલા છે? તો 46 જ છે. આ 46 બાળકોમાં કુંજન, જે આગળથી કુંજનનું સ્થાન છે તે 18મું છે. તો 46 માટે આપણે 18 બાદ કરી દઈએ. 10 લીધો, 3 બચ્યા, 10 ને 6 16, 16માંથી 8 જાય તો 8, 3માંથી 1 જાય તો 28. તો આ કુંજનનું સ્થાન જ્યાં છે તેની જમણી બાજુ 28 બાળકો છે. ફરીથી તમને કહું છું, કુંજનની ડાબી બાજુ 17 બાળકો અને 18મું સ્થાન કુંજનનું, એટલે કે 17 અને 1 કેટલા થયા? 18 અને વત્તા 28. 18 વત્તા 28 કેટલા થાય? 46 થાય. તો કુલ બાળકો 46 છે. તો અહીં કુંજનનું વર્ગમાં છેલ્લેથી સ્થાન કયું છે? તો કે કુંજનની જમણી બાજુ 28 બાળકો છે અને આ 29મું કુંજન. તો 28 બાળકો છે વત્તા 1 કુંજન, તો 9, અહીં 2, 29મું સ્થાન. છેલ્લેથી કુંજનનું સ્થાન કયું આવશે? 29માં આવશે. અને મિતેશનું સ્થાન શોધીએ તો મિતેશની આગળ 23 બાળકો છે અને 24મા ક્રમે મિતેશ છે. અહીં આપણે ગણતરી કરીએ તો કુલ બાળકો 46 છે. 46માંથી મિતેશ 24મા સ્થાને છે, એટલે કે 24 બાળકો અહીં બાદ કરીએ. 6માંથી 4 બાદ કરીએ તો 2 આવે. 4માંથી 2 બાદ કરીએ તો 2 આવે. 22 આવ્યા. તો કે મિતેશની જમણી બાજુ 22 બાળકો છે. અહીં ગણતરી કરી લઈએ આપણે. 23 અને 1 મિતેશ એટલે 24 બાળકો થયા અને આ 22. તો 24 વત્તા 22, આ 23 વત્તા 1 મિતેશ વત્તા 22, સરવાળો કરી દેજો, 47 થશે. તો અહીં એવું કહી શકે કે મિતેશની જમણી બાજુ 23 છે બાળકો. તો આ પાછળથી ક્રમ ગણીએ તો આ 22 અને મિતેશ 23મો, અને આપણે ગાણિતિક રીતે ગણવું હોય તો 22, 46 કુલ બાળકોમાંથી આપણે મિતેશનો ક્રમ કયો છે? 24મો. તો 24 બાળકો બાદ કર્યા, 22 બચ્યા અને તેમાં 1 મિતેશનું સ્થાન ઉમેર્યું, 23. અહીં જવાબ આવશે 23. એટલે કે છેલ્લેથી કુંજનનું સ્થાન 29મું અને મિતેશનું સ્થાન 23મું આવશે. તો બાલમિત્રો, હું આશા રાખીશ કે તમને પદાનુક્રમના જે આ દાખલાઓ છે એમાં ખ્યાલ આવ્યો હશે. તમે આવા પ્રકારના દાખલાઓની વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. આ વિડીયોની અંદર પદાનુક્રમના જે 7 જેટલા દાખલાઓની સમજ આપી છે, તે સિવાય પણ તમે અન્ય દાખલાઓની મદદથી ગણતરી કરીને વધુ મહાવરાઓ કરી શકો. હવે પછી આપણે ચોથા પ્રકરણમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મને વિદાય આપો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.